નમસ્તે, હું છું ઇલોની શુક્લા, એક યોગ ટીચર. આરોગ્યમ યોગા એન્ડ વેલનેસમાં હું પહેલાં એક સ્ટુડન્ટ હતી અને હાલ ત્યાં હું એક શિક્ષક છું. સૂર્ય નમસ્કારના અર્થ પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે સૂર્ય નમસ્કાર એક આસન નથી પણ આસનોનો સમૂહ છે. સૂર્ય નમસ્કાર આપણે સવારે કાં તો સાંજે કરતા હોઈએ છીએ, જે આપણે સૂર્યદેવની સામેની તરફ ફેસ રાખીને કરવાનો હોય છે. સૂર્ય નમસ્કાર આપણે સવારે કે સાંજે ખાલી પેટે કરવું જોઈએ. સૂર્ય નમસ્કાર કોઈ પણ કરી શકે છે, નાના બાળક, મહિલા, પુરુષ કે પછી યુવાઓ કે પછી વૃદ્ધો, બધા જ કરી શકે છે. સૂર્ય નમસ્કાર કરવાથી બહુ જ બધા ફાયદાઓ છે, પણ એના ગેરફાયદા પણ છે. તો તમે એ પહેલાં નીચે હું ડિસ્ક્રિપ્શનમાં એની ડિટેલ એડ કરી દઈશ, તો ત્યાં જઈને જરૂર જોજો એન્ડ દેન તમારી સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરજો. તો ચાલો આજે શીખીએ આપણે સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર માટે આપણે પહેલાં આપણી મેટની એજ ઉપર આવી જઈશું. હવે અહીંયાથી આપણે પ્રણામ મુદ્રામાં ચેસ્ટની પાસે બંને હાથ જોડેલા પ્રણામ મુદ્રા, ઇન્હેલ અને એક્સેલ અહીંયા જ કરી લેવાનું છે. હવે બીજા સ્ટેપ માટે હતોત્તાસન, બંને હાથ આપણા કાનની પાછળ, નેકને આપણે બેન્ડ નથી કરવાની, જસ્ટ અહીંયાથી બેન્ડ થવાનું છે. દેન 3 ઉત્તાન પાદાસન, બંને પગની બાજુમાં બંને હથેળી, તમે થોડા ની બેન્ડ કરી શકો છો. 4 અશ્વ સંચાલન, બંને હાથ તમારા લેફ્ટ લેગની આજુબાજુ અને તમારો ફેસ સામે, તમારી દૃષ્ટિ સામે બાજુ, પગને પાછળ, આ રીતે જેટલો તમે લાંબો કરી શકો એટલો આપણે કરવાનો છે. અને ઘોડાની જેમ અહીંયા અશ્વ સંચાલનમાં આવવાનું છે. અહીંયાથી આપણે લેફ્ટ લેગને પાછળ લઈશું, દંડાસનમાં આવીશું, આપણી દૃષ્ટિ સામે અને બોડી આ રીતે એક લાઈનમાં, બહુ ઉપર કે બહુ નીચે આપણા હિપ ના હોવા જોઈએ, એક જ લાઈનમાં. અહીંયાથી આપણે જઈશું અષ્ટ નમસ્કારમાં, જેમાં આપણે બંને ની, ચેસ્ટ અને ચીન જમીનને અડકાડેલી રાખીશું. અહીંયા આપણે ચીનની સાથે હેડ પણ તમે નીચે ડ્રોપ કરી શકો છો, અધરવાઇઝ ચીન પણ. શોલ્ડર બહુ કોન્ટ્રાસ્ટ ના થવા જોઈએ. આ રીતે અહીંયા આપણે એક્સેલ કરી લઈશું, બંને પગને પાછળ જોડે, છાતીની બાજુમાં બંને હાથ, અને આપણે ચેસ્ટથી ઉપર ઉઠીશું. ઇન્હેલ સાથે ભુજંગાસન, શોલ્ડર રિલેક્સ, ફેસ પર સ્માઇલ. અહીંયાથી આપણે એક્સેલ કરતા પર્વતાસનમાં આવીશું. પર્વતાસનમાં બંને પગ જમીન પર ટચ થવા જોઈએ. ઇફ નથી થતા તમારા હેમસ્ટ્રાઇટ ટાઈટ હોવાના લીધે, તો તમે આ રીતે લાવી શકો છો. એન્ડ પર્વતાસન. નાવ હવે અહીંયાથી આપણે બંને પગની વચ્ચે રાઈટ લેગને મૂકીશું. પાછળ આપણો લેફ્ટ લેગ ટકઆઉટ રહેશે અને દૃષ્ટિ સામે. ફરી અહીંયાથી આપણે લેફ્ટ લેગને બંને હાથની વચ્ચે લાવીશું, બંને પગને. પાદહસ્તાસન, અહીંયા આપણે ટ્રાય કરવાનું છે, ટચ થાય તમારો હેડ. એન્ડ દેન હતોત્તાસન, પ્રણામાસન. ઓકે, તો હવે આપણે હાફ સાયકલ પૂર્ણ કરી છે સૂર્ય નમસ્કારની. હવે ફરી આપણે હાફ સાયકલ પૂર્ણ કરીને એક સાયકલ પૂર્ણ કરીશું. તો ચલો આપણે બ્રીધિંગ કઈ રીતે કરાય સૂર્ય નમસ્કારમાં એ જોઈએ. ફર્સ્ટ જોડે આવી જવાનું છે, બંને પગ સ્લાઇટલી અલગ, બંને હાથ સમસ્થિતિમાં, સ્પાઇન સ્ટ્રેટ, શોલ્ડર રોલ બેક, પ્રણામાસન. ઇન્હેલ અને એક્સેલ. અહીંયા 2 ઇન્હેલ, હતોત્તાસન, બંને હાથ આપણા કાનની પાછળ જવા જોઈએ. એક્સેલ, ઉત્તાન પાદાસન. ઇન્હેલ, અશ્વ સંચાલન, મેક્સિમમ પગ પાછળ આપણો જવો જોઈએ. એક્સેલ, દંડાસન. Inhale and exhale here. અષ્ટ નમસ્કાર. Inhale, ભુજંગાસન. Exhale, પર્વતાસન.
ઇન્હેલ અશ્વ સંચાલન, એક્સેલ પાદ હસ્તાસન, ઇન્હેલ હત ઉત્તાસન એન્ડ પ્રણામાસન. રિલેક્સ. અહીંયા આપણે શ્વાસની ગતિ પર ધ્યાન રાખવાનું છે. સૂર્ય નમસ્કાર બહુ સ્પીડમાં આપણે નથી કરવાનું. સો બ્રીધિંગ નોર્મલ, પૂરું આપણું ધ્યાન આસન, બ્રીધિંગ અને અલાઇનમેન્ટ ઉપર રાખવાનું છે. સૂર્ય નમસ્કારમાં તમે કાઉન્ટિંગ પર ના જતા, તમારે આમાં ફોકસથી કરવાનું છે, બ્રીધિંગ સાથે, અલાઇનમેન્ટ સાથે અને આસના સાથે. જો તમને પણ યોગમાં તમારું કરિયર બનાવવું હોય, જો તમને પણ યોગ શિક્ષક બનવું હોય, તો તમે ઘરે બેસીને અમારું TTCમાં ઇનરોલ કરીને યોગ શિક્ષક બની શકો છો. વધારે ડિટેલ માટે આ નંબર ઉપર કોલ કરો. આઈ હોપ તમને આજનો વિડીયો ગમ્યો હશે અને તમે સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ દરરોજ કરશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નમસ્તે.